ધર્માચાર સાથે આપ સર્વેને મારા નમસ્કાર। આજરોજ મહેશ્વરી મેઘવાડ સમાજના આરાધ્ય ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ગુર્તરવારા મોટા મત્યાદેવની ચોથ છે। તો આ ચોથ નિમિત્તે કચ્છ, સૌરાષ્ટ્ર, હાલાર તેમજ ભારતભરમાં વસતા અને વિશ્વભરમાં વસતા સમસ્ત મહેશ્વરી મેઘવાડ સમાજને દાદાની ચોથ નિમિત્તે હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે સર્વે ધર્મપ્રેમી જનોને પણ મત્યા દાદાની આ ચોથ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ। આજ રોજ દાદાની ચોથ નિમિત્તે હું મારો આ પ્રથમ વિલોગ ઉતારવા જઈ રહ્યો છું, વિડીયો બનાવવા જઈ રહ્યો છું અને આશા ને અપેક્ષા છે મારા વિલોગને આપ સૌ ખૂબ જ પ્રેમ આપી અને વધાવી લેશો। તો આવો આપણે મુન્દ્રા મધ્યે બિરાજમાન આપણા પરમ પૂજ્ય શ્રી મત્યા દાદાના મંદિરના અને મંદિર પરિસરના આપણે દર્શન કરીશું। આપણે દાદાના મંદિર પરિસરની અંદર પહોંચી ચૂક્યા છીએ। ધર્મદેવ કુજારજી સામે તમે જોઈ શકો છો, અહીં મહેશ્વરી મેઘવાડ સમાજના જ્યારે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન થતા હોય છે ત્યારે આ પ્લેટફોર્મ ઉપર, આ મંચ ઉપર વિવિધ કાર્યક્રમોના આયોજન થતું હોય છે। એ સાથોસાથ જેઠ વદ ત્રીજના દિવસે પણ અહીં દાદાનો મેળો ભરાય છે, ત્યારે પણ ભજન, કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ સ્ટેજ પરથી પ્રસારિત કરવામાં આવે છે। અને સામે નવું સ્ટ્રક્ચર ઊભું થયેલું છે સાંસ્કૃતિક હોલનું, એ પણ આપણે જોઈ શકીએ છીએ। ખાસ કરીને દાદાના મંદિર પરિસરની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપ જોઈ શકો છો, અહીં નિર્મલ શીતલ જલ દાતાશ્રી દ્વારા પાણીનું પરબ પણ અહીં બનાવી આપવામાં આવેલ છે। સાથોસાથ પક્ષીઓ માટેનું આ ચબૂતરું પણ આપણે જોઈ શકીએ છીએ। મંદિર પરિસરની અંદર આપણે જોઈ શકીએ છીએ ગણેશ દાદાનું મંદિર પણ આવેલું છે। સાથે અહીં સૂર્યા પ્રાર્થના પણ ઉભેલો દેખાય છે, જ્યાં પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિ નિમિત્તે માઘ સ્નાન વ્રતની પૂર્ણાવતિ પ્રસંગે પણ જ્ઞાન કથનના આયોજનો થતા હોય છે। આ પરિસરની અંદર આપણે હનુમાન દાદાજીનું પણ મંદિર અહીં આવેલું છે। ખાસ કરીને જે આ વૃક્ષારોપણ માટે મુન્દ્રા મહેશ્વરી સમાજના લોકો દ્વારા મહેનત કરવામાં આવેલી છે, એ ખરેખર કાબિલે તારીફ છે। તમે જોઈ શકો છો, દરેક જગ્યાએ આ નાળિયેરના ઝાડ, વિવિધ પ્રકારના ફળોના ઝાડવા પણ અહીં આપણને જોવા મળી રહ્યા છે। સરસ મજાના સવારમાં સુંદર દ્રશ્યો અહીં દાદાના પરિસરમાં આપણે જોઈ શકીએ છીએ। એ સાથોસાથ વિવિધ પક્ષીઓ પણ અહીં દાદાના સાનિધ્યમાં નિવાસ કરે છે। એમનો કલરવ પણ આપણે સવારમાં સાંભળી અને ખૂબ જ આનંદની લાગણી પણ અનુભવતા હોઈએ છીએ। સરસ મજાના આ દ્રશ્યો જ્યારે પણ અહીં કાર્યક્રમોના આયોજનો થતા હોય છે, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમો, ત્યારે આ સમગ્ર પરિસર માનવ મેરામણથી ઉમટી પડે છે, ભરચક થઈ જાય છે। ખાસ કરી બાળકો માટે પણ અહીં સરસ સુંદર મજાના ઝૂલાનો પણ લાવો બાળકો મેળવી શકે છે। દાદાના મંદિરના પરિસરના દ્રશ્યો આપણે જોયા। આવો આપણે આજે જ્યારે આપણા મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ શ્રી ગુર્તરવારા મત્યા દાદાની ચોથ છે, ત્યારે મને આજે સવારમાં હું વહેલી સવારે ઉઠ્યો ત્યારે મને એવું લાગ્યું કે ના, આજે દાદાનો દિવસ છે, તો વિડીયોના મારફતે પણ આપણે મુન્દ્રા મધ્યે બિરાજમાન આપણા મત્યા દાદાના નિજ મંદિરના દાદાની લોરના દર્શન કરી અને સૌ કોઈ ધન્યતા અનુભવીએ। તો આવો આપણે દાદાના નિજ મંદિરમાં પણ પ્રવેશ કરીશું અને દાદાના દર્શન કરીશું। આજે દાદાની ચોથ છે। મુન્દ્રા મધ્યે બિરાજમાન
મતિયા દાદાનું આ મંદિર, જ્યાં વિવિધ ધર્મ સંપ્રદાય જાતિ વર્ગના લોકો પણ મતિયા દાદાની અંદર આસ્થા અને શ્રદ્ધા રાખી અહીં દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે. ખાસ કરી મેળામાં માઘ સ્નાન જેવા ધાર્મિક કાર્યક્રમોના આયોજનમાં પણ દરેક જાતિ ધર્મ વર્ગના લોકો અહીં પધારતા હોય છે અને દાદાના દર્શન કરતા હોય છે. આપ જોઈ શકો છો, સુંદર મજાનું આ મતિયા દાદાનું મંદિર છે. દાદાના મંદિરમાં આપણે પ્રવેશ કરીએ એ પહેલા જ આપણે જોઈ શકીએ છીએ સુંદર મજાના બંને બાજુ હાથીના દ્રશ્યો. બાળકો પણ હાથીને જોઈને ખરેખર ખૂબ જ આનંદ કિલોલ કરતા હોય છે અને સાથે સાથે બંને જગ્યાએ દ્વારપાળના આ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. તો આવો આપણે દાદાના નિજ મંદિરમાં પ્રવેશ કરી અને આજે દાદાની ચોથ નિમિત્તે દાદાના દર્શન કરશું. સુંદર મજાના આરસ પથ્થરની આ પગથિયો અને સુંદર મજાનું આ કલાત્મક કાસ્ટ વર્ક વાળું પ્રવેશ દ્વાર દાદાના નિજ મંદિરનું આપણે નિહાળી રહ્યા છીએ. જય મત્યાદેવ. જય મત્યાદેવ. આજે શ્રી ગુરથરવાળા મતિયા દાદાની ચોથ છે, ત્યારે ખરેખર આજે આપ જોઈ શકો છો, દાદાની લોરના દર્શન કરી શકો છો. હે મતિયા દાદા, હે દાદા. સુંદર મજાનું આ મંદિર અને મંદિરનું ઇતિહાસ પણ અનેરું અને સરસ મજાનું છે. મુન્દ્રા મહેશ્વરી સમાજના વડીલો દ્વારા પણ ગુરથર ગામે મતિયા દાદાના ધામ મધ્યથી અહીં કચ્છીમાં કહેવાય કકરી એટલે પથ્થર લઈ કરી અને અહીં દાદાને પ્રતિકાત્મક રૂપે અહીં રાખવામાં આવેલા છે, જેની આ લોર છે દાદાની. મારી સાથે આપ સૌ પણ દાદાના દર્શન કરો અને વિડીયોમાં જય મતિયા દેવ ચોક્કસપણે લખજો. આ મારો પ્રથમ વિલોગ છે, તો આપ સર્વે પાસે મારી આશા અને અપેક્ષા છે આપ ખૂબ આ વિડીયોને વધાવી લેશો. જય મતિયા દેવ.